ઇસરોએ ચાંદ ઉપર સૌર વાવાઝોડાની અસરની ઐતિહાસિક શોધ કરી છે. જોઈએ વિગતવાર આ અહેવાલ. ભારતીય અંતરિક્ષ સંસ્થા ઇસરોએ અંતરિક્ષ અનુસંધાન ક્ષેત્રમાં એક નવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે. ઇસરોએ જાહેરાત કરી છે કે ચંદ્રયાન-2 લુનર ઓર્બિટર પ્રથમવાર સૂર્યના કોરોનલ માસ ઇન્જેક્શનથી ચંદ્રના વાતાવરણ પર સીધી અસરની નોંધ કરી છે. આ શોધ પ્રમાણિત કરે છે કે સૌર ગતિવિધિ ચંદ્રના પાતળા એક્સોસ્ફિયર અને સપાટીને પણ પ્રભાવિત કરી શકે છે, જે ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસ્તી અને સંશોધન કેન્દ્રોની યોજના માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. આ નિરીક્ષણ ચંદ્રયાન-2 પર લગાવેલા વૈજ્ઞાનિક ઉપકરણ CHESS-2 એટલે કે ચંદ્રની વાતાવરણીય રચના એક્સપ્લોરર-2 નો ઉપયોગ કરીને કરવામાં આવતું હતું. ડેટા દર્શાવે છે કે જ્યારે CME ચંદ્રની સપાટીને અસર કરી ત્યારે દિવસ દરમિયાન ચંદ્રના એક્સોસ્ફિયરમાં દબાણમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ સમય દરમિયાન ન્યુટ્રલ અણુઓ અને પરમાણુઓની કુલ સંખ્યામાં સામાન્ય ક્રમ કરતાં વધુ વધારો થયો હતો. આ ઘટનાથી લાંબા સમયથી આવા અનુમાન લગાવી રહેલા સૈદ્ધાંતિક મોડેલોની પુષ્ટિ થઈ હતી, તેમજ પ્રથમવાર તેનું પ્રત્યક્ષ અવલોકન થઈ શક્યું છે. પૃથ્વીની સૌથી નજીકના તારા સૂર્ય પર લગાતાર વિસ્ફોટ થતા રહે છે. આ વિસ્ફોટમાંથી ચાર્જ પ્લાઝમા અને ચુંબકીય ઉર્જા અંતરિક્ષમાં ફેલાય છે, જેને કોરોનલ માસ ઇન્જેક્શન કહેવામાં આવે છે. આવા સૌર તોફાનોના પ્રભાવ પૃથ્વી ઉપરાંત ચંદ્ર જેવા અવકાશી પિંડો પર જોવા મળી રહ્યો છે. આ દુર્લભ અવલોકનની તક 10 મે 2024માં મળી હતી, જ્યારે સૂર્યમાંથી ચંદ્ર તરફ CMEની એક શક્તિશાળી શ્રેણી ફેંકાઈ હતી. આ સૌર ગતિવિધિ દરમિયાન ચંદ્રની સપાટીના અણુ તૂટીને તેના એક્સોસ્ફિયરમાં ફેલાઈ ગયા, જેનાથી અસ્થાયી રૂપથી તેની ઘનતા તેમજ દબાણમાં વધારો થયો હતો. ઇસરોએ જાણકારી આપી કે આ સૌર તોફાન ચંદ્રના વાતાવરણને કેવી રીતે પ્રભાવિત કરે છે તેના વિશે ઊંડી સમજ પ્રદાન કરે છે. આ અભ્યાસથી મળેલી જાણકારી ભવિષ્યમાં ચંદ્ર પર વૈજ્ઞાનિક સંશોધનો કેન્દ્રો અને માનવ વસ્તીના નિર્માણમાં અત્યંત ઉપયોગી સાબિત થશે, કારણ કે તીવ્ર સૌર ઘટનાઓ તેના વાતાવરણને અસ્થાયી રૂપથી બદલી શકે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.